ચાલો આજે ક્ષત્રિય સમાજની મીટિંગ છે અને ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચેની મીટિંગમાં શું ડિસિઝન આવશે? કારણ કે હવે ગઈકાલે CR પાટીલે બે હાથ જોડીને માફી પણ માંગી અને વિનંતી પણ કરી ક્ષત્રિયોને કે તેઓ માની જાય અને માફ કરી દે પુરુષોત્તમ રૂપાલાને, પરંતુ ક્ષત્રિય જે છે તે માફ કરવાના મૂડમાં નથી. ગઈકાલે રાતના ઘણા બધા વિઝ્યુઅલ્સ પણ આવ્યા છે જ્યાં રાત્રે પણ ક્ષત્રિય સમાજનો વિરોધ થતો હતો. આ બધા જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, શું કહેશો? ક્ષત્રિયો માફ કરી દેશે પુરુષોત્તમ રૂપાલાને? બેન, અમને ગાંધીનગરથી વિશ્વસનીય વર્તુળો તરફથી વિગત જે મળી છે એમાં એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે સરકાર તરફથી, એક એજન્ડા, એક પ્રસ્તાવ. એ પ્રસ્તાવ કેવો છે કે ક્ષત્રિય સમાજ જેને માને છે ને જેનું વેણ ઉવેખી ન શકે એવા સંતોની હાજરીમાં એ પ્રસ્તાવ છે આજે વાંચવામાં આવશે. ત્યાં 90 જેટલી ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એને ત્યાં જઈને સરકાર આ એક પ્રસ્તાવ સોંપશે. અને એ પ્રસ્તાવ શું છે બેન? એમાં એમ કહેવામાં આવશે કે ભાઈ, પુરુષોત્તમ રૂપાલાની ભૂલ થઈ ગઈ છે, એ સનાતન સત્ય છે. એક વાત, એણે પોતે 2 વખત માફી માંગી લીધી, એ પણ સનાતન સત્ય છે, 2 વાર. CR પાટીલે કીધું કે હું પણ ભારતીય જનતા પાર્ટી વતી ક્ષત્રિય સમાજની માફી મેં માગી લીધી છે, 3 વાત. વાત નંબર 4 કે ક્ષત્રિય સમાજના એક ધડાએ અને ક્ષત્રિય સમાજનો મોટા ભાગના લોકો આમ તો માને જ છે કે ભાઈ માફી આપવા સિવાય બીજું કોઈ કારણ ન હોય તો વધુ સારું, એ વાત છે. 5મી વાત કે એટલા માટે અમે તમને આ પ્રસ્તાવ મોકલીએ છીએ કે આ જે ચૂંટણી છે એ ક્ષત્રિય સમાજ વર્સિસ રૂપાલા નથી, એ કોંગ્રેસ વર્સિસ ભાજપ નથી, એ ક્ષત્રિય સમાજ વર્સિસ ભારત નથી. આ ચૂંટણી ભારત વર્સિસ એવા લોકોની, એવા તત્વોની, એવી શક્તિ, ઇન્વર્ટેડ કોમામાં, એવી શક્તિઓ, વિશ્વની એવી શક્તિઓ સામેની આ ચૂંટણી છે જે હિન્દુસ્તાનને પરમ વિભવના શિખર ઉપર પહોંચતું જોવા માંગતા નથી. એ લોકો હિન્દુ રાષ્ટ્રની કલ્પના સાકાર થાય એવું ઈચ્છતા નથી. 1000 વર્ષ સુધી જે મોગલોએ આપણી ઉપર રાજ કર્યું, ત્યાર પછી અંગ્રેજોએ રાજ કર્યું, અને આપણી જે મૂળભૂત સંસ્કૃતિ છે, આર્ય સંસ્કૃતિ, જેના આધારે આખો દેશ આજની તારીખે આટલા હજારો વર્ષ સુધી ગુલામ હોવા છતાં આજે આપણે ટટ્ટાર જે ઊભા છે એ આપણી સંસ્કૃતિને કારણે ઊભા છીએ. એ સંસ્કૃતિને નષ્ટ કરવા માટે થઈને જે શક્તિ અત્યારે વૈશ્વિક લેવલે કામ કરી રહી છે એના વિરુદ્ધની આ ચૂંટણી છે. એટલે સનાતન સંસ્કૃતિની આગામી 1000 વર્ષ સુધી આ બધી જળવાઈ રહે એટલા માટે ક્ષત્રિય સમાજને અમારી વિનંતી છે, અમારી એટલે ભારતીય જનતા પાર્ટી વતીથી વિનંતી છે કે તમે રાષ્ટ્રના હિતમાં તમારો અત્યારનો જે ઈગો છે અથવા તો જે દુઃખ છે એને થોડું માઇલ્ડ કરો, ક્ષમ્ય ગણો અને ઉદાર ભાવે રૂપાલાને માફ કરી દો તો આ બધું જનજીવન થાળે પડે. આવો એક પ્રસ્તાવ તૈયાર કર્યો હોવાનું અથવા તો મૌખિક રીતે કહેશે એવી વાત અમને મળી છે. અને વાત એટલે, અને આ 2 વાત પણ પાછું ભારતીય જનતા પાર્ટી છે એમ નહીં. મેં આપને કીધું તેમ કે કચ્છમાં માતાજીનો મઢ જે છે, આશાપુરા માતાજીનો મઢ, એના કોઈ ટ્રસ્ટી લાલ બાપુ જેવી સંત વિભૂતિ અથવા બીજું કોઈ, એ ઉત્તર ગુજરાત બાજુના પણ કોઈ હોય તો તે ટૂંકમાં એક સંત લોકો જે છે એ હવે ક્ષત્રિય સમાજની આ 90 જેટલી સંકલન સમિતિના જે વડા છે એને કહેશે કે ભાઈ તમે હવે તલવાર મ્યાન કરો, બહુ થઈ ગયું, અમે માફી માંગીએ છીએ, ભવિષ્યમાં આવી નહીં થાય એની ગેરંટી આપીએ છીએ, અને પુરુષોત્તમભાઈ રૂપાલાને માફ નહીં કરો તો બીજું તો ઠીક, જે થવું હોય થાય, પરંતુ આને માફ નહીં કરવાથી ભારતીય જનતા પાર્ટી માટે બીજા પ્રશ્નો ઊભા થાય એમ છે. અને બીજા કયા કે જ્યાં પણ અત્યારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે ચૂંટણીની ટિકિટના કારણે, તો પુરુષોત્તમભાઈના રાજીનામાથી એ વળી પાછો ભભૂક છે કે અમારું પણ હવે તમે થાળે પાડતા જાઓ. જો તમે 3 બદલાવો, 2 તો બદલાવી નાખ્યા, આ ત્રીજો બદલાવ્યું હોય તો અમારા એમ કે બાકીના 4 જગ્યાએ જે સળગે છે તો
તો એ લોકો પણ કહે છે કે નહીતર તો અહીંયા રૂપાલા વાળી થશે. એટલે કે ડોસી મરી જાય એનો અમને ભય નથી, એટલે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાનો કાંઈ વાંધો નથી, પણ જમ ઘર ભાળી જાય એનો ડર છે. બીજી બધી જે બેઠકો છે ત્યાં વળી પાછો આવો જુવાળ પ્રગટે તો સ્થિતિ બેકાબુ બની જાય અને નરેન્દ્ર મોદીના મોડલ સ્ટેટમાં જ ભારતીય જનતા પાર્ટી બહુ મોટી મુસીબતમાં મુકાઈ જાય. હવે ક્ષત્રિય સમાજ નક્કી કરો કે સનાતન ધર્મની વૈશ્વિક લેવલે તમારે રક્ષા કરવી છે કે આ બધું એકના કારણા હેઠળ બધું સત્યાનાશ કરવું છે. ચોઇસ ઇઝ યોર. આમ કરી એ યોરકર દડો આજે ફેંકવાના છે 3 વાગે. પરંતુ અમારા સોર્સ દ્વારા જે વાત મેં સ્વયં જાણી છે એ પણ વિશ્વસનીય વર્તુળો દ્વારા, જેની સાથે સરકાર આજે મીટિંગ કરવા જઈ રહી છે, એના નિકટતમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ વાત તો ગંભીર તો છે, પરંતુ એનો નિર્ણય પણ અમે 90 જેટલી સમિતિ જે છે એના સંકલન સમિતિના વડા તરીકે લેશું નહીં. આ પ્રસ્તાવ જો આવશે તો અમે ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન બોલાવશું, જેમ કે એ રાજકોટમાં 7 તારીખે મળવાનું છે આવું કહેવાય છે. ત્યાં 5 લાખ જેટલા ક્ષત્રિયો ઉમટી પડવાના હોવાનું કહેવાય છે. કદાચ હવે વધી જાય તો નક્કી નહીં, પણ એમ કે જો એ લોકોને મીટિંગ બોલાવવામાં આવે અને એમાં આ સરકારનો તથાકથિત પ્રસ્તાવ એ વાંચવામાં આવશે, એ સંતોના મુખે વાંચવામાં આવશે. ન પરસોત્તમભાઈ રૂપાલા, ન CR પાટીલ કે ન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય એવા કોઈ નેતા, એ કોઈ નહીં. એ મંચ ઉપર હશે અથવા તો નીચે સભામાં ભલે બેસે, પણ કોઈ એવી વિશિષ્ટ વ્યક્તિ, જેમ કે હું આપણે ખાલી એક્ઝામ્પલ આપું, આવું થાય એવું જરૂર નથી, પણ એમ કે દ્વારકાના શંકરાચાર્યજી, ચાલો તો હવે એ બધી એ મૂર્તિઓ એવી છે કે એની વાતને ઉવેખવી એ કોઈ બહુ સામાન્ય વાત નથી હોતી. અને જ્યારે સનાતન ધર્મની રક્ષાની વાત આવે અને આ લોકો લાવશે એવું, અને એ વાંધોય નથી, લાવે તો સારી વાત છે બેન. જો કોઈ હિસાબે આમ જુઓ તો ક્ષત્રિય સમાજને જો સંતોષ થતો હોય તો આનાથી રૂડું કાંઈ નહીં. ક્ષત્રિય સમાજને સંતોષ થતો હોય તો હું કહું છું, પણ હવે એને સંતોષ ન થાય તો બાકીના તમામ આયામ જે છે એ બધા વામણા ઠરવાના. સ્વયં નરેન્દ્ર મોદીની અપીલ આવે તો પણ નહીં. હું તો ગઈકાલે કહેતો હતો, પણ આજે પણ તમને કહું, અખબારોમાં આવી ગયું છે. PT જાડેજા સહિતના ક્ષત્રિય અગ્રણીઓએ કીધું છે કે કદાચ નરેન્દ્ર મોદીની અપીલ આવે તો પણ રૂપાલાની રાજીનામાથી, એટલે કે એની ટિકિટ કેન્સલથી માંડીને એના બાબત તમારે બીજી કાંઈ સમાધાન કરવાનું થતું નથી. એટલે રોષ ભયંકર છે. ને આજે કરણી સેનાના મહિલા અધ્યક્ષા જે છે પદ્મિનીબા વાળા, એ અત્યારે રાજકોટમાં, જોજો આમાં સ્થળ બહુ ગંભીર છે. હું તમને હંમેશા કહું છું, અહીંયા આશાપુરા માતાનું મંદિર છે રાજકોટમાં, સોની બજારમાં. આશાપુરા માતાના મંદિરના સંકુલમાં એ પદ્મિનીબા વાળાએ આજથી અન્ન જળનો ત્યાગ કર્યો છે. તેણી શ્રી ઉપવાસ ઉપર બેઠા છે. હવે આ બધા શબ્દો છે ને એ મારી નાખે એવા છે બેન. એક તો ક્ષત્રિયાણી, આશાપુરા માતાનું મંદિર, અન્ન જળનો ત્યાગ. એક બીજા બેન છે ભાવનગરના, એને કીધું હું જોહર કરીશ પરસોત્તમ રૂપાલાના ઘર સામે. ભાઈ સાહેબ, ભારતીય જનતા પાર્ટીને કહો કે તમે જીદ ન પકડો તો વધુ સારું ગણાય આમ તો. અને કા તમારી પાસે કોઈ રામબાણ ઈલાજ હોય તો સૌથી સારું. કારણ કે આ રાજ્ય આખું શંકરસિંહ વાઘેલાએ જે ગઈકાલે કીધું કે ભડકે બળશે. હું એટલે જ કહું છું, કોકને એમ લાગે, જેમ સાંભળતા હશે ને કોઈને એમ લાગે કે આ કોઈ શું કરવા માંગે છે, કે હું તો એમ કહું છું રાજ્યનું હિત એમાં છે કે ભાઈ જો 562 રજવાડા દઈ દેતા હોય આ રાજવી લોકો, તો એક ટિકિટ ક્યાં ચીજ છે ભાઈ સાહેબ? શું કામ જીદ પકડો છો? અને બીજું, તમે જે ડર તમને જે છે કે બીજી 4-5 બેઠકોમાં જે ડખા હાલે છે, હવે એ તો શિસ્તના કારણે સમજાવી શકાય એમ છે, કારણ કે એમાં કોઈ નાક ઇન્વોલ્વ નથી. બીજી રીતે એક જુનાગઢનો કેસો અલગ છે, બાકી બધે જગ્યાએ કોઈ જ્ઞાતિ કે એમાં એ પક્ષના લેવલે સમજાવી શકાય એમ છે. કારણ કે અત્યારે જે દરબાર જ્ઞાતિને, ક્ષત્રિયોને જે અત્યારે હર્ટ થયું છે, એવો મુદ્દો ક્યાંય નથી. કોઈને એમ છે કે અમે સુવાળિયા કોળી છે તો તળપદાને હુકામ આપો, તળપદા છે કે અમને કોળી સુવાળિયાને આપો, રઘુવંશીને હુકામ આપો તો કોઈ કે કોળીને આપો તો રઘુવંશીને આપો જુનાગઢમાં. પણ એ બધું છે ને મેનેજેબલ છે, કારણ કે જે વિરોધ કરતા એને કદાચ કોઈ પણ હિસાબે સામદામ દંડભેદથી
એને સમજાવી શકાય કે ભાઈ ચાલો તમને બી તક આપી, અમે વિધાનસભામાં આપશું, ભવિષ્યમાં આપશું, વગેરે વગેરે. કારણ કે એમાં કોઈએ કઈ શપથ નથી લીધા, કોઈની કુળ ઉપર કોઈ ગયું નથી, કોઈ જ્ઞાતિ ઉપર નથી ગયું, રોટી બેટી ઉપર નથી ગયું, કોઈ એ પ્રકારનું જેને ધાર્મિક અને સામાજિક ઉન્માદ કહી શકાય એવી વાત નથી. એક જુનાગઢનો મેં કીધું ને કિસ્સો અલગ છે, કારણ કે ત્યાં એક ડોક્ટર ચગનું આત્મહત્યા પ્રકરણ છે, એ થોડો સેન્સિટિવ છે. એને વાત કરો તો ભલે બીજે સળગે છે થોડું થોડું, પણ એ તો ચૂંટણીમાં દર વખત થતું હોય છે. એ કઈ આ વખતે સળગું એવું છે નહીં. આની પહેલાની જેટલી ચૂંટણી આપણે જુઓ, તમે જૂના ઓલા ઉખેડો અખબારો, તો ખ્યાલ આવે કે દર ચૂંટણીમાં આવું તો થતું જ હોય છે કે અમે રહી ગયા તમે કોને દઈ દીધી. એ બધું મેનેજેબલ છે. પણ અત્યારે જે ક્ષત્રિયો ખાંડા ખખડાવી રહ્યા છે, ઈ તલવારની ધાર ઉપર હાલવા જેવું ભારતીય જનતા પાર્ટીએ ખરેખર જીદ હોય તો છોડી દેવી જોઈએ. હું જે અત્યારે તમને કહી રહ્યો છું કે એ પ્રકારનો કોઈ પ્રસ્તાવ ધારો કે તૈયાર કર્યો હોય તો આમાં સંત સિવાય કોઈનો મેળ પડે એમ નથી. ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જેમ સાયરા નીર સમાય. આમાં એના સિવાય કોઈનો મેળ પડે એમ નથી. CR પાટીલ હોય કે ગમે હોય, કોઈ આ સમાજ કોઈનું માને એમ નથી. બાકાઝીક બોલે છે, ગામે ગામ ધરણા પ્રદર્શનો, રેલી, આક્રોશ ફાટી નીકળ્યા છે, બેનર પોસ્ટર લાગી ગયા છે. આ ધીરે ધીરે વકરીને હવે ભાજપ વિરુદ્ધ થવાની સંભાવના છે. આજે હજી જે મીટિંગ છે એની બધા રાહ જોઈને બેઠા છે કે મીટિંગમાં શું થાય છે. જો 5 વાગે મીટિંગમાં કાંઈ પણ અજુગતો નિર્ણય આવશે તો જે સંકલન અને 2 ઘડી માની લ્યો કે સામદામ દંડભેદથી, હું તો તમને ત્યાં સુધી કહું છું કે સંકલન સમિતિના જે વડાઓ છે, હવે એની તો ઘણી ગાંઠી સંખ્યા હોય ને, 5-50 લોકો હોય, તો 5-50 લોકોને ધારો કે કોઈ પણ એમાંથી 5 જણા હોય, એમાં કોકનું કંઈક નાનું મોટો વાંક હોય સરકારી લેવલે, તો કંઈક તમારા જમીનના કૌભાંડ છે કે ફલાણું છે, તમારો કોઈ બીજો કેસ ખબર હોય, આ જાહેર જીવન છે એટલે, તો એમ કરીને પણ માની લો કે તમે એને મનાવી લીધા, ચાલો. પણ તમે સમજતા નથી એને કે એ લોકો કઈ રીતે ક્ષત્રિય સમાજને કહી શકશે. કારણ કે તમે ઘોડી વળી જાવ એટલે સમાજ ઘોડી ના વળી જાય સાહેબ. એટલે તમારે, એટલે જ મેં આજે જે સૂત્રોને મેં તપાસ કરી તો સંકલન સમિતિમાં જે બેસવાના છે એના નિકટતમ વર્તુળોએ કીધું કે અમને એવી થોડીક અંદેશો છે કે સરકારે આ બુદ્ધિપૂર્વકનો એક પ્રોગ્રામ ઘડ્યો છે અને એમાં અમારે 99% તો ના પાડવી એ અઘરી છે ને હા પાડવી એ અઘરી છે. કારણ કે વાત જ્યારે સનાતન સંસ્કૃતિની રક્ષાની આવે, દેશની ચૂંટણી વિશ્વની હારે છે એવી જ્યારે વાત કરવામાં આવે કે તો પછી ક્ષત્રિય સમાજની ભૂમિકા શું કરવી એ અમારા માટે પ્રશ્ન છે. કારણ કે અમે તો જન્મજાત ગૌ બાળ પ્રતિપાળ રહ્યા છે અને રાષ્ટ્રની સરહદની રક્ષા કરવા માટે મારા કહે ને કે ભાઈ ખબર નથી સરહદ પર સી આફત ખડી છે, ખબર છે એટલે કે માતની હાકલ પડી છે. તો અમે તો માથા જેટલા, એક બેન તો બોલાય છે કે દુનિયામાં અમુક લોકોની જેટલી વસ્તી નથી એટલા તો અમારા પાળિયા છે. એટલે આ સમાજની ઉપર એવું એક એ લોકો બુદ્ધિપૂર્વકનું, પોલિટિકલ નહીં, એક લાગણી ભર્યું એક એમની ઉપર પ્રેશર કરશે કે ભાઈ તમે ગૌ બાળ પ્રતિપાળના રક્ષક છુઓ, તમે સીમાડાના રક્ષક છુઓ, દેશની હિત માટે થઈને તમે માથા ઉતારી દીધા, તમે આ પ્રકારના છુઓ. એટલે અમારે તમારી વિનંતી છે કે આ ચૂંટણી જે છે એ એવી વૈશ્વિક શક્તિની સામેની ચૂંટણી છે જે ભારતને કોઈ દિવસ મહાસત્તા બનવા દેવા ઈચ્છતી નથી. અને એ જે વૈશ્વિક શક્તિ છે એના કેટલાક તત્વો અહીંયા છે દેશમાં, જેને એ લોકો ઇન્ડી ગઠબંધનમાં આ ભારતીય જનતા પાર્ટી કહે છે. કારણ કે તમે જાણો કેજરીવાલની ધરપકડ થઈ તો યુએનઓમાંથી પણ આવ્યું કે ભાઈ તમે લોકતંત્રમાં આવું કોઈનો અવાજ દબાવોમાં. જ્યારે કોંગ્રેસના ખાતા ફ્રીઝ થયા તો અમેરિકાથી માંડીને જર્મની સુધીના એ પણ કીધું કે ભાઈ આ બધું તમે લોકતાંત્રિકમાં ધામે નહીં, તમે જરાક માણા થાવ. પછી હા તો સારું છે, આપણે એસ જયશંકર જેવા વિદેશ મંત્રી છે, ધન્ય હોય એની જનતાને, એણે મોઢા મોઢ કીધું કે ભાઈ તમે તમારા ઘર સંભાળો, આ અમારો ઘરનો મામલો છે ને તમે ડખો કરો માં, તમને કોઈ અધિકાર નથી. એ મરદનું ફાડ્યું છે, ભગવાનની દયા છે. આજ તો રાજકોટમાં હતા પણ એણે વળી સારું થયું કે કહી દીધું તમે તમારું રાખો, તમે આમ મનમાં રાખો એમ કે. કારણ કે તમે બીજાને કહો અપને ગરીબાને મેં તો દેખો, તમે પાકિસ્તાનને મદદ કરો ત્રાસવાદીઓને તમારા શસ્ત્રો વેચવા, તો એમાં માનવ અધિકાર ભંગ નથી થતો. તમે ગદ્દાફીથી માંડીને તમે સદ્દામ હુસેન સુધીનાનો સત્યાનાશ કરીને એ આખું હડપ કરી ગયા, તમને ત્યાં લોકતાંત્રિક નથી લાગતું.
સિરિયાથી માંડીને બીજા જે કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્રો છે જ્યાં આતંકવાદીઓ રોજ હજારોની લાશો ઢાળી દે છે, તમને ત્યાં માનવ અધિકાર નથી હનન થતું લાગતું? આ ભારતમાં જ આ જેને કહેવાય કે નબળી ગાન જાજી બગા એમ માનતા હો તો હવે ભૂલી જાજો. પણ સર કહી દીધું. પણ તમને લાગે છે એવું કે CR પાટીલે તો ગઈકાલે કહી દીધું કે રૂપાલાને ચેન્જ કરવાનું ડિસિઝન જે છે એ હાઈકમાન્ડ નક્કી કરશે. ખુદ રૂપાલાએ કહી દીધું કે હાઈકમાન્ડ નક્કી કરશે, અને શંકરસિંહ વાઘેલાએ કહી દીધું કે હાઈકમાન્ડ ઈચ્છે તો 1 મિનિટમાં ડિસિઝન આવી શકે. ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ નથી ઈચ્છતું કે આ ડિસિઝન આવે, કે આ મુદ્દાને ઓર વધારે તૂલ આપવા માંગી રહ્યા છે? એવું તો બેન હોય, કોઈ દિવસ એવું ના હોય, દરેક ને એમ હોય કે ઝઘડો પતી જાય. પણ CR પાટીલ છે ને એની પરિપક્વતા ઉપર મને થોડીક સંદેહ લાગે. હવે જ્યારે આજે મીટિંગ હતી 90 સંસ્થા, હજી તો સાંજે થવાની છે, થઈ નથી, તો તમે કાલ એવી જાહેરાત કરવાની શું જરૂર હતી કે રૂપાલાને નહીં જ બદલાય? એનો અર્થ શું થયો કે તમે એક વાત તો નક્કી કરી જ લીધી કે રૂપાલાને તો બદલાવાના થતા જ નથી, થાય કરી લેજો એમ. પછી તમે આને ગમે એમ મનાવી લ્યો તો એ 21 લોકો ભલે માની પડ જાય, પણ સમાજ છૂટો છે સાહેબ. સમાજ એને માન આપશે, કઈ એને તાબે નથી. સમજો તમે, કોઈને સમાજમાં હંમેશા આવું હોય છે કે હું પણ મારા સમાજનો કદાચ વડીલ હોઉં અથવા તો મને કોઈ હોદ્દો આપ્યો હોય તો ખેર, એ મંચ પૂરતો બરાબર છે, મારી બે વાતે મને ભાષણમાં 5 મિનિટ વધુ સમય આપે. પણ હું કાલથી એમ કહું કે હું સમાજનો પ્રમુખ છું, હાલો ભાઈ બધા એક એક છોકરાને સરહદે મોકલી દે, કોઈ મોકલી ન દે. એટલું બધું કઈ હોય નહીં, કારણ કે મારું કોઈ કઈ યોગદાન એવું નથી હોતું, હું તો ખાલી ડૂંડું થઈને બેઠો હોઉં. એટલે જો 21 લોકોની જે તથાકથિત સમિતિ છે, હાલાકી એ બધા અત્યારે પ્રતિષ્ઠિત છે, એમાં કોઈ સંદેહ નથી, પણ જો એ લોકો સરકારની વાત માનીને આજે ને આજે કઈ એવું પરિપત્ર બહાર પાડી દે, અથવા તો મેં કીધું એમ, જો બધું જ શક્ય છે રાજકારણમાં, જો 7 વાગે એ લોકો માની જશે કે હા સાહેબ આ તો બેવું કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખા ભગવંતને, આવું કરીને ઊભા થઈ જશે, તો આ મિકેનિઝમ બહુ ખતરનાક છે. જેમ અત્યારે વિરોધના બોર્ડ ગામડે ગામડે લાગ્યા છે, સિમિલારિટી હોય એક સરખા બોર્ડ, એવા તમે માફી માંગી હવારના અખબારોમાં બ્લાસ્ટિંગ થવાનું, હવારના અખબારોમાં સમાચાર કે જાહેરાત રૂપે આવી જવાનું કે આ બધા જ સંકલન સમિતિના વડાઓએ શ્રી રૂપાલાને માફ કર્યું છે, અમે એને આભાર માનીએ છીએ વગેરે વગેરે. તો જો થતું હોય તો સૌથી ઉત્તમ છે. આ સળગે એમાં કોઈ દી મીડિયાની ભૂમિકા શું હોય કે હંમેશા કોમી એખલાસ જળવાઈ રહે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, રાષ્ટ્રમાં અને રાજ્યમાં શાંતિ રહે, અને બધું શાંતિપૂર્ણ બધું પતે, એ તો મીડિયાની મેઇન ભૂમિકા છે. પણ ઘણી વખત એવું છે બેન કે સાચું બોલવું ને એ અત્યારે અઘરું થઈ ગયું. બધા એકબીજાને ગલબલિયા કરે છે, હું કામ હવને વાલું થઈ જવું છે. તો વાલું થવાનું મીડિયાનું કામ નથી. સલાહકાર હંમેશા કડવો લીમડો પીવો તો જ તમારું દર્દ મટે. વાત એટલી ગંભીર છે કે એ વાત સાચી રીતે કરવી જોઈએ. પછી ધારો કે તમારી પાસે કોઈ આનાથી ઉકેલ સારો હોય તો અમે રાજી જ હોય, અમે એટલે કે મીડિયા આખું રાજી જ હોય. પણ તમે જો અત્યારે શું થાય છે, CR પાટીલને કેમ ભાઈ, હું જે કહેવા માંગુ બેન આ છે, CR પાટીલને કાલે કોઈએ એમ કેમ સલાહ ના આપી કે હજી કાલે મીટિંગ છે ને આજે કઈ આવું બાપતા નહીં હો તમે કે રૂપાલાને નહીં અમે બદલાવીએ, એને કારણે વળી પાછું હળી ગયું છે. એનો અર્થ તો તમે એમ છો કે આજની મીટિંગ તો કેવળ ઔપચારિક છે, નિર્ણય તો તમે પાકો કરી જ દીધો છે. તો સવાલ એ જ છે બેન કે મને, હું અત્યારે આ બોલું છું ને આ જો ધારો કે CR પાટીલ સાંભળશે તો એને એમ લાગશે કે આ ભાઈ પોતાની જાતને શું સમજે છે, કદાચ મારી ઉપર કોઈ બુદ્ધિપૂર્વક એક્શન લે. એટલે ભાઈ તમે જે લ્યો પણ સમાજની હિતની વાત હોય કરવી, મારી વાત કરવામાં શું વાંધો કે તમે કોકને પૂછો તો સહી કે આ અત્યારે જાહેરાત કરવાની શું જરૂર છે. તમે એમ કેમ જાહેરાત ન કરી કે ભાઈ અમારી પાસે બધો આખી રાજ્યમાં જે આક્રોશ વ્યાપ્યો છે એનો રિપોર્ટ આવ્યો છે, ધગધગતો રિપોર્ટ છે. માં આશાપુરા જ આ ઠારી હકે, આવા બે વેણ બોલવામાં શું વાંધો? માં આશાપુરા ઠારે એવી અમે પ્રાર્થના કરીએ છીએ, અને આવતીકાલે અમે માં જગદંબાની પ્રાર્થનાની એની સાક્ષીએ આ 90 જેટલી સમિતિના વડા જે છે એને બોલાવીએ છીએ, અને પ્રભુને પ્રાર્થના કરીએ, સનાતન ધર્મના આપણા રક્ષક છે ગુરુનંદનજી રામને પ્રાર્થના કરીએ, અને આશાપુરાથી માંડીને બધી માતાજીને પ્રાર્થના કરીએ કે કાલ ક્યાંક થાળે પડી જાય. પછી એ જે રૂપાલાને નહીં બદલવામાં આવે એ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના વડાને મોઢે બોલાવ્યું હોત તો, એમ કહું છું. તમે ક્યાં ક્ષત્રિય સમાજના વડા છો? તમે ભારતીય જનતા પાર્ટીના વડા છો, એની સામે તો ડખો હાલે છે. એટલે વાત કડવી છતાં આ છે, આ સાંજના ખબર પડશે. પણ હું કીધું આમાં કઈ ફેર પડે તો મને કહેજો બેન.
સર, અત્યારે નથી લાગતું કે રૂપાલાને, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યારે કામ કરી રહી છે એમાં લાગતું નથી કે રૂપાલાને બદલવામાં આવે. ક્ષત્રિયો માનશે રૂપાલાને નહીં બદલે, કારણ કે જે રીતે પદ્મિની બા અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે, જોહર કરવાની વાતો કરી રહી છે ક્ષત્રિય મહિલા, અને આ વખતે સૌથી ગજબ વસ્તુ એ જોવા મળી છે કે મહિલાઓ પુષ્કળ સંખ્યામાં બહાર નીકળી છે. પુરુષો કરતા મહિલાઓ, ક્ષત્રિયાણીઓ સૌથી વધારે અત્યારે વિરોધ કરી રહી છે. એ બેન કરે જ કરે, કારણ કે વાત જ મહિલા ઉપર જ એને કરી છે કે રજવાડાઓએ રોટી બેટીના વ્યવહાર કર્યા છે. હવે આ વાત તો ક્યાંય કોઈ કાળે, આ તો ક્ષત્રિય સમાજ છે, કદાચ બીજો કોઈ હોત તો ઉરલી ઉઠો હોત. આપણને કોઈ મા બેન સામે કંઈ અજુગતું બોલે તો ગમે તે થાય એટલું તો સહન ન જ થાય ઓબ્વિયસલી. તો અત્યારે તમે જે જોહરવાળી વાત કરી, ક્ષત્રિયાણીઓ બહાર નીકળી ગઈ, આ છે તે છે, એ નીકળે તો જેનેટિક સાયન્સમાં છે એના, એનું ડીએનએ જ એવું છે સાહેબ. એ કોઈ દી સહન કરે, કોઈ દી હાંભળ્યું ક્યાંય. એટલે હું હંમેશા કહું છું કે ભાઈ આ સમાજને જેમ સિંહ માટે તમે રિઝર્વ ફોરેસ્ટ રાખો છો, એમ આ સમાજ માટે પણ આ સમાજે એને એની જેમ જાળવવા જેવો છે કે તમે એની હળી કરો ન હાલે સાહેબ. તમે સિંહના મોઢામાં કોઈ દી એવું તમે હળી કરો તો એ સહન ન કરી લે. તમે ક્યારે એવું સાંભળ્યું છે બેન કે સિંહ 8 દિનો ભૂખ્યો હોય, એને કંઈ મળે નહીં, અને પછી ક્યારેક જઈને એક આખા તબેલામાં જાય અને ભેંસને રિક્વેસ્ટ કરે કે એક્સક્યુઝ મી પ્લીઝ બફેલોજી, હું કદાચ ઈચ્છું કે આપને ખાઉં, કારણ કે હું 3-4 દિવસથી ભૂખ્યો છું, આપણે ખોટું નહીં લગાડતા, પણ મારે આવું સાંભળ્યું કોઈ દી? ઈ તો થાપો મારીને વાત કરે, ફાડી ખાય. અને કદાચ 10 દી ન મળે તો કોઈ દી આ ચંદુભાઈ ભેળવાળા અમારા છે રાજકોટમાં, તો કોઈ ટૂંકમાં ભેળવાળા પાસે કે તીખા મીઠા બનાવો ભાઈ, મેં પાણીપુરી આપો ને, કઈક ભૂખ્યો છે. સિંહ કોઈ દી એવું કરે નહીં. સિંહ કોઈ દી ખડ ન ખાય, જે વાક્ય છે ને એ આ છે, એનો જે ખોરાક છે એમ એની તામસી પ્રવૃત્તિ છે. તો આ સમાજ પણ એ છે, ક્ષત્રિય સમાજ. એટલે આટલો મોટો દાતાર, આટલો સુરવીર, આટલી વિરાસત વાળો, જેને કારણે ભારત અખંડ છે. તમે કલ્પના કરો, બીજી બધી આડઅસરો તમે, એટલે કે સમાજ જે સાંભળતો હશે એ કદાચ કોક એમ માનતો હોય, જે અન્ય એટલે કે ક્ષત્રિય સમાજનો સમાજ એમ માનતો હોય, ક્ષત્રિય સમાજ વહિત બીજા જ્ઞાતિના કહું છું કે ભાઈ ફલાણાભાઈ છે ગુંડાગીરી કે ઢીકણાભાઈ. ભલા માણા, જો ગંગાની ગંદકી હોય એટલે કે ગંગા આખી અપવિત્ર તો ન ગણાય. એની ગંદકી ચોક્કસ છે ગંદકી, પણ ગંગા અપવિત્ર ન ગણાય. એવી રીતે તમને કહું છું કે આ સમાજ જે છે ક્ષત્રિય સમાજ, માન મર્યાદા, મલાજો, વિરાસત, ખેરાત, દાતારી, ઉદાર, સુરવીરતા, હું નથી આનામાં. અને આ તો આ વારસો જાળવવા, મોહનજો-દડો ને ફલાણા દડો ને એ બધી સંસ્કૃતિ જે ઢેફામાં ભળી ગઈ છે, એને તમે હજી ફૂંક મારી મારીને હાચવો છો. આ હાવજુને હાચવવાની જરૂર છે. એટલે અમે તો સાચી વાત કરીએ છીએ, આઉટ ઓફ વે જઈને. ખાલી ડિબેટ કરવાનો કોઈ મતલબ નથી ચૂચા ચૂચીનો, એમાં ભોજોભાઈ સાંભળતો નથી. હકીકત જે છે એ બેન આ છે કે આમાં મોટું મન ભારતીય જનતા પાર્ટીએ રાખવાની જરૂર છે. કાલે એણે CR પાટીલે કીધું મોટું મન રાખીને ક્ષત્રિય સમાજ ક્ષમા કરે. ભલા તમે રાખો ને, શું ફેર પડે પણ મોટું મન. અને કાંક ક્ષત્રિય સમાજને બોલવા દો ને કે હાલો શું કરીએ તો તમે માફ કરો, હાલો એમ કહી દો એને. આને એક વાત કરો, એ એમ કહી શકે ને ભારતીય જનતા પાર્ટી કે એક રૂપાલાને બદલાવવાની માગણીને બાદ કરો સાહેબ, તો બીજું કાંઈ તમારા મગજમાં સૂજે છે ખરું? કાંઈ શક્ય છે? એ આજ ઉપર છોડ્યું હોત તો શું વાંધો હતો? તમે કાલે જે જાહેરાત કરી એનો અર્થ એમ છે કે તમે શરણાગતિ ભાવ સ્વીકાર્યો નથી, તમે ક્ષમા યાચના કરવા આવ્યા નથી, તમે તો આદેશ કર્યો અથવા તો હુકમ કર્યો અથવા તો હુંકાર કર્યો કે રૂપાલા તો નહીં જ બદલાય, હાલો બીજું શું કરું બોલો. તો કોઈ દી મેળ પડે આવો? એટલે જ હું કહું છું, ભગવાનના થાળે પડે. આપણી જરાય ઈચ્છા નથી અને હોઈ શકે નહીં, ને આપણો કોઈ રોલ નથી. આપણને કોઈ ઓળખતું નથી ભોજ્યોભાઈ, ન ક્ષત્રિય સમાજમાં કોઈ ઓળખે છે ને સરકારમાં કોઈ ઓળખે ને. આપણે એવી કઈ જરૂરી નથી, આપણે આપણું કામ કરીએ, નાનો પગાર છે ને શાંતિથી નોકરી કરીએ. પણ બેન, જે રાજ્યમાં પ્રવર્તે છે, પત્રકારે સાચું કહેવું જોઈએ. સારું કહેવાની જરૂર નથી, સાચું કહેવાની જરૂર છે. કે આ બધું આખું આગ લાગી જાય આખા પંથકમાં, અને બધા એકબીજાની સામે મૂછે તા દેતા ફરે અથવા તો તેરવારું ફેરવતા ફરે, અને આખું અરાજકતા પ્રસરી જાય. માંડ થાળે પડ્યું તું જનજીવન, તો એના રાષ્ટ્રવ્યાપી દૂરોગામી અસર થાય એમ છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ આમાં બહુ જ ફૂંક મારીને આગળ વધવાની જરૂર છે. એનાઉન્સમેન્ટ કરવાની જરૂર નથી કે અમે આમ નહીં કરીને આમ તેમ નહીં કરીએ. ક્ષત્રિય સમાજને કહેવું જોઈએ કે બોલો સાહેબ, તમે કયો શું કરીએ. કહેતા હોય તો હંધાઈ પાછા ખેંચી લઈએ, હાલો અમર ન થઈ જાય. હું તો તમને કહું, આ તો એક દાખલો આપું તમને બેન. જ્યારે આ નહોતું થયું કાંઈ,
ત્યારે મેં કીધું કે કોંગ્રેસે ખરેખર છે ને ગુજરાતમાં એક કમસે કમ છે ને એક દાખલો બેસાડવો જોઈએ, તો એના તરફી વાતાવરણ થઈ જાય. શું જે રીતે એનો આક્ષેપ છે, સાચું છે એમ નહીં, એનો આક્ષેપ એવો છે ને કે લોકતાંત્રિક જે સંસ્થાઓ છે અને રાજકીય પક્ષો છે એને તાનાશાહીથી આ દબાવી દેવા માંગે છે. તો ગુજરાતમાં સમજતું તમે ત્યારે, આજની સ્થિતિ જુદી, પણ ત્યારે જયારે 1.5-2 મહિના પહેલા ત્યારે તો એવું 1000% લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી 126 બેઠક જીતવાની. તો તમને ખબર છે કે અમથાય હારવાના તો છીએ. તો કદાચ કોંગ્રેસે કીધું કે ભાઈ નથી લડવું, હવે તમારે તાનાશાહી ભોગવવી છે, ભોગવી લ્યો રજવાડા, જાઓ. તો કમસે કમ લોકોને એમ થાય, ભલે આમ એ વાત જુદી હતી કે હારવાના હતા, પણ લોકોને એમ થાય કે ઓહો ભાઈ આવો આનો જોર તો છે, જુલમ તો છે, એટલી થોડી ફેર પડત. હવે આ તો કઈ કોઈ કરે નહીં, આપણે બોલીએ ને એને તો બધાને ખાડી ખાવું છે સરકારોને, એ જુદી વાત છે. પણ આ કેસમાં, ક્ષત્રિય સમાજ જેવા કેસમાં આ લોકોએ, ભારતીય જનતા પાર્ટીએ કહેવાની જરૂર હતી, તમે કયો ભાઈ સાહેબ શું કરીએ તો તમારો મેળ પડે, બોલો બાપુ તમે કયો, આવો તો તમે રાજી, બસ. તો શું નાના થઈ જવાના, પણ એવું નથી કર્યું, હુંકાર કર્યો એટલે હજી આ ધગે છે. સર, રૂપાલાના કેસની અંદર એક ઇલેક્શન ચૂંટણી આયોગને પણ કમ્પ્લેન થઈ હતી અને આજે રિપોર્ટ પણ સોંપી દેવામાં આવ્યો છે. લાગે છે કે ચૂંટણી કમિશન આમાં કોઈ એક્શન લેશે કે રદ પણ થઈ શકે તેમની ઉમેદવારી, કારણ કે ક્ષત્રિય સમાજે માંગ કરી હતી. અરે બેન, ચૂંટણી કમિશન જેવું કઈ છે પણ નહીં, ઉલ્લુ બનાવવાનું કારખાનું છે આમાં. વાતમાં એને તો ક્લીન ચીટ આપી, આમાં કઈ થતું નથી કરવાનું. અરે ડૂબી મરો. અહીંયા ભારતીય જનતા પાર્ટીનું અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં એક સભા હતી, મંદિરમાં બોર્ડ, બેનર, પોસ્ટર બધું ને ભાષણ કર્યા, દુનિયાભરના કેબિનેટ મિનિસ્ટરો હાજર હતા. ચૂંટણી પંચમાં અક્કલનો છાંટો નથી. આમ તો કહે છે કે ધાર્મિક સંસ્થાનો ઉપયોગ ન કરવો, સમાજ વચ્ચે વેર થાય એવા વાત કરવી નહીં, કોઈ પણ ધર્મને કારણે શપથ નહીં. ઓલી કર મહેસાણા બાજુ તમે જુઓ, પાટીદાર સમાજ કોંગ્રેસની મિટિંગ હતી, તો કોના ચંદનજી ઠાકોરમાં પાટીદાર સમાજે ન્યા અને ચંદનજી ઠાકોરે માતાજીના શપથ દેવડાવ્યા. તો તમે આમ એક કહો છો કે ધર્મના નામે ન લડવું, જ્ઞાતિના નામે ન લડવું, વર્ગના નામે ન લડવું, ધાર્મિક સંસ્થાનો ઉપયોગ ન કરવો, આ બધું થાય તો ખુલ્લા. તો ચૂંટણી પંચ શું કરે છે? મંજીરા વગાડે. ચૂંટણી પંચ બેવકૂફાઈનું કારખાનું છે, ઉલ્લુ બનાવે છે, ખાલી ફૂફાડો છે. આ સુધીમાં ચૂંટણી પંચે કોઈની પાસેથી હિસાબ ન મળ્યો હોય અને એની ઓલી રદ કરી એવું નથી. શેષાન ગયા પછી, TN શેષાનના અવસાન પછી ચૂંટણી પંચ વિધવા બની ગયું, હજી સધવા નથી થયું. એ ખાલી કાગળ ઉપરનો વાઘ છે. પછી તમે જો ડરી જાઓ, હું મોટી ડણક મારું, તમે ડરી જાઓ તો હું રાજા, તમે સામે હુંકાર કરો તો હું ભાગી જાઉં. કોઈ દિવસ ચૂંટણી પંચ. અહીંયા તમને એક દાખલો આપું. અહીંયા શાસ્ત્રી મેદાન રાજકોટમાં આજથી વર્ષો પહેલા ઋતુમ્બરાજીની સભા થવાની હતી. ઋતુમ્બરાજી કેવું બોલે છે એ ગુજરાતના લોકોને કઈ કહેવાની જરૂર નથી, બરાબર. આગ લગાડી જેવું બોલતા હતા, સાચું ખોટું નહીં, સનાતન ધર્મ વિશે બોલતા હતા, એમાં કઈ સંદેહ નતો. TN શેષાન અહીંયા આવ્યા હતા સ્વયં એના, અને એ તો પત્રકારોને મળ્યા હતા. અમે એટલે કે વ્યક્તિગત હું તમને કહું છું, અમે એમ કીધું હતું કે સાહેબ તમને એ તો ખબર છે કે ઋતુમ્બરા દેવી જે બોલવાના છે એ કઈ ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, એવું કોઈ શાંતિના આલાપ કરે એવું તો કઈ છે નહીં. હાલો ભાઈ બધા શાંતિથી બેસી જાઓ, ગાયત્રી મંત્ર બોલો, ઓમ ભૂર્ભુવઃ, એવું તો કઈ બોલવાના નથી. તમને ખબર જ છે કે ઋતુમ્બરાજી બોલે આગ લગાડે એવું બોલવાના છે. તો એના કરતા અત્યારે જ કહી દો ને, એના 3-4 આની પહેલાના વિડીયોથી માંડીને બધું તમારી પાસે, બેન તમે સામાન્ય રીતે માજી આવું બોલો છો સાધ્વીજી, જો આવું બોલો ને અમારે તમે 5 જણા બેહાડે રાખો ત્યાં, તમને લાગે કે 19-20 થાય તો તમે સ્ટોપ કરાવી દો ને. કાંક તો તમને ખબર જ છે કે આવું થવાનું છે, એટલે એને કહી દો સોરી ભાઈ આ નહીં. કારણ શું છે? એ તો બોલીને વયા જાય. એને બ્લેકેટ કમાન્ડો જેવી વ્યવસ્થા છે સુરક્ષાની. અમને છે, અમે સાંભળવાવાળા છીએ, હેઠે 1 લાખ માણા ભેગું થયું હતું શાસ્ત્રી મેદાનમાં. તો અમારે કોઈ છે, અમે જે બાજુમાં રહેતા હોય, કોઈ વિધર્મી રહેતા હોય તો શું કરવાનું? મારે એને મારવા કે એ મને મારે? શું કરે? અમારે કોઈ રક્ષા છે? એને મુશ્કેલી, મને મુશ્કેલી, અમે તો શાંતિથી રહીએ છીએ. તો તમે આ ઉંબાડિયા છે એ પહેલેથી શું કામ નથી ઠારતા? એટલે ચૂંટણી પંચ કે ના ના, અમે તો આનું આખું રેકોર્ડિંગ કરાવડાવશું, રેકોર્ડિંગ કરાવીને અમે ત્યાં FSLમાં મૂકશું, એનો એ અવાજ છે એ નક્કી થશે. પછી અમે ચૂંટણી કમિશન જે દિલ્હીમાં બોલાવશું, દિલ્હીમાં મિટિંગ મળશે, દિલ્હીમાં વેરીફાઈ કરશું. વાંધાજનક લાગશે તો અમે એને નોટિસ ફટકાર. તા તો ચૂંટણો પૂરો થઈ ગયું હોય, તા તો હંધું બધું ગાય વગાડીને. એટલે ચૂંટણી પંચની તો વાત જ ભૂલી જાય. સેશન, આ તો તમને રિયલી વાત કરું છું, સેશન વખતની. એટલે એ બધું ચૂંટણી પંચમાં કાંઈ છે નહીં, એ બધું સમજા જેવું છે. આમ પણ તમને કહું કે માસીને કઈ મૂછ ફૂટે ને તો કાકો ન થઈ જાય. માસી રે, એ ચૂંટણી પંચ માસી છે, એટલે એનું તો જવા દો બેન, કાંઈ થાય એમ નથી. આ પ્રજા અને સરકાર એનું બે હાલે છે. જેના હાથમાં દંડીકો હોય ને ઉસકી ભેંસ, એના જેવું છે.
સર એક છેલ્લો સવાલ પૂછી લો, કારણ કે પુરુષોત્તમ રૂપાલાથી કંઈક અલગ સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ બેઠક ઉપર ગઈકાલે અપડેટ થઈ અને એમાં જે અતુલ ચગનો દીકરો જે છે એણે આવીને કીધું કે અમારે રાજેશ ચુડાસમા સાથે સમાધાન થઈ ગયું છે. આપને શું લાગે છે આ સમીકરણો કઈ રીતે જુનાગઢની સીટ ઉપર લાગે છે? કારણ કે ચર્ચા એવી હતી કે રાજેશ ચુડાસમા બદલાશે, હવે બદલાશે કે નહીં એ પણ એક સવાલ આવે છે. લોહાણા સમાજ હવે ચગ પરિવારની વિરુદ્ધમાં છે. આ મોટું કૌભાંડ છે સાહેબ. 1.5 વર્ષ સુધી તમે જેને ગાળું દેતા ફરતા હતા, તમે જેની આમે શંકા કરતા હતા, સમાધાન એટલે શું મને કયો, અને સમાધાનની ભૂમિકા શું? તમે પ્રેસમાં રૂબરૂ આવીને કહેવામાં તમને ક્યાં કોઈ માન નાખે કે ભાઈ જાહેરમાં આવીને કયો કે ભાઈ આ વાત અમારી શંકા આ હતી અને હકીકત આ છે. સમાધાન ગળે તો ઉતરવા દો. ભલા મણા, તમને ખબર છે રાજ કો રાજ રહેને દો, રાજ की अगर बात કહે તો જાન મહેફિલ में क्या हो. આ એવું છે બધું. સામે રાજેશ ચુડાસમા છે, એની હારે વળી પાછા એ ટાઈપના ઉદ્યોગપતિઓ છે. આ ચગ પરિવાર ડોક્ટર છે, રઘુવંશી અગ્રણી છે ને ઠીક છે, પણ તોય સાહેબ મોટા એ મોટા માઇકમાં બોલે એ જ સંભળાય. 10,000 માણસ હેઠે સાંભળતું હોય ને એ ગમે બોલે એ ન સંભળાય, માઇકમાં બોલે એ સંભળાય. એટલે આ જે સહી સાથેનો પત્ર રજૂ કર્યો કે સમાધાન થઈ ગયું, એટલે હું હવે તો એક કામ કરો, રાજેશ ચુડાસમા એના કારણે તમારા ફાધર નથી મરી ગયા, દાખલા તરીકે આપઘાત નથી કર્યો, બહુ સારી વાત છે, એમાં કઈ વાંધો નહીં, તો બીજા કોઈક દોષિત તો હોવા જોઈએ ને. અહીંયા વલ્લભભાઈ પટેલની હત્યા થઈ હતી સાહેબ, તો એના પત્નીશ્રીને એક વખત અમે મળ્યા હતા. એણે કીધું કે હું ન્યાયતંત્રને એટલું જ કહેવા માંગુ છું કે વર્ષો સુધી મેં આના આરોપી તરીકે જેનું નામ હતું એવા અનિરુદ્ધસિંહ જાડેજા જે છે એના ઉપર મેં વેરભાવ રાખ્યો કે મારા ધણીને આને માન નાખ્યો, મારા ધણીને માન નાખ્યો, બરાબર. પણ હવે ન્યાયતંત્રએ આટલા વર્ષો પછી સાબિત, એટલે એણે આને નિર્દોષ છોડ્યા. ટૂંકમાં આમાં એ ઇન્વોલ્વ નથી એમ કીધું. તો એ કે મને તો પહેલી વાત તો હું ક્ષમા માગું ભાઈની, અનિરુદ્ધસિંહની, કે ભાઈ મેં જિંદગી આખી તમને શત્રુ માન્યા, જ્યારે કે તમે છો નહીં, કારણ કે ન્યાયતંત્રએ સ્વયં કીધું છે. પણ હવે મારો બીજો પ્રશ્ન ન્યાયતંત્રને છે કે અનિરુદ્ધસિંહ સિવાય બીજા કોઈ ઉપર આક્ષેપ નહોતો કે આની હત્યા કોઈએ કરી હોય એમ, બરાબર. એનો અર્થ એમ છે કે મારા પતિ તો જીવતા હોવા જોઈએ, કારણ કે બીજા કોઈ તો મારી જ નથી દેખાય, એવું તો સાબિત થઈ ગયું. તંત્ર સ્વયં કે છે ન્યાયતંત્ર. તો હું ન્યાયતંત્રને ખાલી વિનંતી કરું કે મને મારા ધણીને પાછા આપી દો, એટલે વાત થાય પૂરી. આ વાત છે બેન. તમે સુષ્મા સ્વરાજે એક વખત લોકસભામાં કીધું હતું કે દેશની અદાલતોમાં નિર્ણય થાય છે, ન્યાય નહીં. આ બહુ ખતરનાક વિધાન છે. દેશની અદાલતોમાં નિર્ણયો થાય છે. નિર્ણયોમાં શું હોય એ જેને આપણે ન્યાય માનવો પડે છે, કારણ કે ત્યાં શું હોય, આધાર પુરાવા સાથે બધું થાય. 2 ને 2 4 જ થાય ન્યાય. પછી ન્યાય એમ ન કહેવાય કે ભાઈ આ 2 ભીમ જેવા હતા અને આ 2 હાવ પોપટલાલ જેવા હતા, એટલે આ 2 ને 2 22 જેવા હતા, આ 2 બિચારા છે, એનું એવું કાંઈ ન હોય. ન્યા 2 ને 2 4, 2 ને 2 4, ધેટ્સ ઓલ. તમારી જાણતા તમે તો જાણો છો બેન, ઘણા કેસમાં આપણે વાંચીએ છીએ કે આરોપી કઈ રીતે છૂટ્યો, શંકાનો લાભ આપી. શંકા શું હોય, ધારો કે મારા ઉપર મારા લોકોએ ફરિયાદ કરી કે જગદીશભાઈને ડાબા પડખામાં 20 ઘા મારી માન નાખ્યા. ઓલા કે ના 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 ખોટું છે, આ તો જમણા પડખામાં ઈજા થઈ. તો હા 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 છૂટી ગયા, લે હાલે. એટલે ભલે ડાબુ કે જમણું મૂળ મારી નાખ્યું તો હકીકત છે, જગ જાહેર તો છે. હવે એમાં શેની દલીલો? તોય મને એટલે કે આ આરોપીને જે છોડાવી નાખે એ વકીલ નિષ્ણાંત ગણાય. જે સીએ તમને વધુમાં વધુ ટેક્સ ચોરી કરાવી શકે એ બેસ્ટ સીએ. તમે કલ્પના તો કરો, આપણે ક્યાં ભણતર ને શેની વાત ને શેનું લોકતંત્ર. હવે એના સન્માન થાય, પાછા ખૂનીને છોડે. નિર્દોષને 1000 વખત છોડાવવું જોઈએ. આ લોકો પાસે બાનું શું હોય છે, એમ કે છે કે બંધારણમાં નિયમ છે કે કોઈ માણસ જ્યાં સુધી આરોપી સાબિત એટલે કે અપરાધી સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ છે. અમે ક્યાં કે 100% વાત સાચી. તો આ જેલમાં કેટલાય હળે છે 30 વર્ષથી. ક્યાં ન્યાયતંત્ર કા બીજાને હળી કરે છે? તો કેટલા વર્ષથી કેટલાના કેસ પેન્ડિંગ છે? રોજ આપણે છાપામાં ન્યાય સ્વયં ગૃહમંત્રીથી માંડીને કાયદો અને વ્યવસ્થાના મંત્રી પણ કહે છે કે સુપ્રીમ કોર્ટમાં આટલા કરોડ, હાઈકોર્ટમાં આટલા કરોડ કેસ છે. હવે બધા કેસમાં બધા આરોપી છે, કોઈ દોષિત તો છે નહીં. તો એ બધા એની જિંદગીનું હું અને વર્ષો પાછા મળે. મને અત્યારે પૂરી મને 30 વર્ષ પછી હજી બહાર કાઢે કે જગદીશભાઈ નિર્દોષ, 30 વર્ષ પછી તો હું મારા કબરમાં ટાટિયા હોય અડધા પડધા. તો મારી તો શું કરવાનું મને કયો? એટલે સાહેબ આવું બેન છે, બધી વાકાતરાહી વાતો છે. ડોક્ટર ચગના કેસમાં આમ જ છે. હવે સમાધાન થઈ ગયું તમે કહો છો, બિચારા વિહાણા છે કોઈ હિસાબે, તો કહી દીધું હોય અને થયું હોય તો સારી વાત છે, પણ તો કયો ને જાહેરમાં.
કે કઈ બાબતમાં તમને સમાધાન થયું. તમે એ તો કહેતા નથી. એક સંદિગ્ધ પત્ર લખીને સહી કેમ કરાવ્યું એ રામ જાણે. એટલે તમને બેન કહું છું, આ રજવાડાના રાજ છે અને એમાં કાંઈ કર્યા જેવું નથી. આપણે નાના માણસો છીએ, ટૂંકા પડીએ એટલે આવું ચાલે છે બિચારામાં. આ લોકતંત્ર છે નહીં. હું તો હંમેશા કહું છું, આપણે જેને લોકશાહી કહીએ છીએ બેન, એ લોકશાહી છે પણ નહીં. આ નેતાશાહી છે, આ પક્ષશાહી છે, આ જ્ઞાતિશાહી છે, આ વર્ગશાહી છે, આ માર્કેટિંગ શાહી છે, આ સત્તાશાહી છે. લોકો તો હજી એમને ભૂખે મરે સાહેબ. એક નહીં, આ દુનિયામાં ઇન્સાન કરોડો એવા છે. ન સીમ મહી કો ખેતર છે, ન ગામ મહી ઘર રહેવા છે. હજી એનો એ 75 વર્ષના અમૃતકાળ પછી પણ જો હજી આપણે છેવાડાના લોકો જે બોલતા હોય, નેતાઓ બોલે ને શરમ ના આવી જોઈએ. એટલે આ 75 વર્ષમાં હજી છેવાડું નથી, પણ છેવાડું કેટલું છે તો ત્યાંથી શરૂ કરો ને. આ પેવાડાના બધા આવી ગયો તો છેવાડાથી શરૂ કરો ને. પણ આ બધું બોલવાનું છે, કરવાનું નથી. એ તો છે છેવાડું કરીને મત લેવા છે. એટલે આ ચગના પ્રકરણમાં કયો કે અત્યારે ક્ષત્રિય સમાજના પગમાં કયો, સાહેબ સત્તા બધું કરી શકે. એટલે બધાને કોઈ એન કેન પ્રકારે બધું કરી શકે બાપા. સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા જગદીશ મહેતા સર, જેમનું કહેવું છે કે સત્તા બધું જ કરી શકે, કારણ કે અહીંયા લોકશાહી નહીં પણ સત્તાશાહી છે, ક્યાંક રાજાશાહી છે, ક્યાંક લોકશાહી જેને કહી શકાય કે કચરવાનો એક પ્રયત્ન પણ થાય છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.